ગુજરાત રાજ્યના માનનીય ગવર્નર સર અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી તમામ જિલ્લા મથકોએ અને તાલુકા મથકોએ પ્રાકૃતિક ખેતીથી પકવેલા માલ સામાનના વેચાણ માટેના કેન્દ્રો ખોલવાની સરકારશ્રી તરફથી સૂચના મળેલી હતી. તેના અનુસંધાનમાં આજ રોજ જામનગર શહેરનું પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલ માલ સામાનનું વેચાણ કેન્દ્રનું ઓપનિંગ માનનીય જિલ્લા પંચાયતશ્રીના પ્રમુખશ્રીના હસ્તે કરવામાં આવેલું છે અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રાકૃતિક વેચાણ કેન્દ્ર 365 દિવસ અહીં વેચાણ ચાલુ રહેશે અને જિલ્લાના જે કોઈ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન કરતા ખેડૂતો કે જેમને તેમનો માલ આ સેન્ટર ઉપર આવીને વેચવો હોય તો તેઓ આ સેન્ટર ઉપર આવીને વેચી શકે છે. આ ઉપરાંત આવતીકાલે જામનગર જિલ્લામાં ધ્રોલ, કાલાવાડ અને લાલપુર ખાતે પણ આ જ પ્રકારના પ્રાકૃતિક ખેતીનું વેચાણ કરતા કેન્દ્રોનું શરૂઆત આત્મા દ્વારા થવા જઈ રહી છે. તો જામનગર જિલ્લા, શહેર અને જિલ્લાના નાગરિકોને મારી હાર્દિક અપીલ છે કે વધુમાં વધુ આ પ્રાકૃતિક અનાજ અને શાકભાજી અને અન્ય ચીજોની આપણે સૌ ખરીદી કરીએ અને વહીવટીતંત્ર તરફથી જે પહેલ કરવામાં આવેલી છે તેને બહોળો પ્રતિસાદ આપી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આપણે સૌ પ્રોત્સાહિત કરીએ એવી હું સૌને અપીલ કરું છું.